પત્રકાર વિજયકુમાર મકવાણા વિરુદ્ધની અરજી રદ. રાજેશ સુરેશભાઈ સુથારે ગેરસમજ દૂર કરી નવી સમાધાન અરજી આપી. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને અગાઉ મીડિયાના એક સમાચાર પ્રસારિત થયા હતા. પત્રકાર વિજયકુમાર મકવાણા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ હવે રદ કરવામાં આવી છે. રાજેશ સુરેશભાઈ સુથારે 26 ઓક્ટોબર 2025ના રોજ વિજયકુમાર મકવાણા પર ₹2000 અને 4000ની લેવડ દેવડ તેમજ ધાકધમકી દ્વારા રૂપિયા પડાવવાના આક્ષેપો સાથે અરજી કરી હતી. શબ્દોની ગૂંચવણને લીધે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ પક્ષે બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ ગેરસમજ દૂર થઈ ગઈ હતી અને આપસી સુખદ મામલો સમાધાન કરેલ છે. રાજેશભાઈ સુથારે જણાવ્યું કે અગાઉની અરજી ખોટી માહિતી અને ગેરસમજના આધારે કરવામાં આવી હતી, તેથી હવે તેમણે લેખિતમાં અરજી આપીને ફરિયાદ રદ કરવાની વિનંતી કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે રિપોર્ટર વિજયકુમાર મકવાણા નિર્દોષ છે અને તેમની વિરુદ્ધ કરાયેલ તમામ આક્ષેપો ખોટા હતા. વડોદરા બાપત પોલીસ સમક્ષ અરજી રજૂ કરવામાં આવી છે અને ફરિયાદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે ગેરસમજ અને ખોટી માહિતીના કારણે ઉભેલો વિવાદ હવે સમાપ્ત થયો છે અને પોલીસને વિનંતી કરવામાં આવી છે કે જૂની અરજી પર કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે. રિપોર્ટર દર્શન મકવાણા, NN ન્યૂઝ, વડોદરા. પરત ખેંચી લીધી છે. અમારા બંનેની ભાઈબંધી થઈ ગઈ છે. અમે બંને ખુશ છે. સમાધાન થઈ ગયું છે. રાજી ખુશીથી. તમારા વિજયભાઈ વચ્ચે રાજી ખુશીથી. ના ના ના, કઈ નહીં. આ તો 26 તારીખે તમે અરજી આપી હતી. 26 તારીખે એ અરજી પાછી ખેંચી લીધી છે આજે. શું નામ આપનું? રાજેશ. કઈ ઉભા છો તમે? રાજેશભાઈ, પોલીસ ચોકી બાપોત.